અમરેલી જિલ્લાના ચલાલામાં યુવક પર થયેલા હુમલાનો મામલો 2 દિવસ પહેલા નિકુંજ જયસુખભાઈ મોણપરા નામના વ્યક્તિ ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. નિકુંજ મોણપરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો છે. મળતી માહિતી અનુસાર મૃતક નિકુંજના મિત્રના ભાઈઓ વચ્ચે મિલકત વિવાદમાં સમાધાન કરવા જતા સારું નહીં લાગતા આરોપી દ્વારા હુમલો કરાયો હતો. આરોપી ભાવેશ ધીરુભાઈ હિરપરા સામે હત્યાનો ગુનો નોંધાયો છે અને ચલાલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ખાતે ગુના નંબર 31/2025 અંડર બીએનએસ સેક્શન 109 રજીસ્ટર કરવામાં આવેલું છે. આ ગુનામાં જે ફરિયાદી છે એ છે જયસુખભાઈ કેશુભાઈ મણપરા અને જે ઈજા પામનાર છે એ એમના પુત્ર છે નિકુંજભાઈ અને જે આરોપી છે તે ભાવેશભાઈ હિરપરા. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે જે નિકુંજભાઈ જે છે એ અમને જે આરોપી છે એમના ભાઈ જોડે સાબરકુંડલા ખાતે એમના જે જમીનનો મિલકતનો વિવાદ ચાલતો હતો તેના સમાધાન માટે ગયેલા અને આ બાબતે જે આરોપી છે એમને ખોટું લાગી આવતા એમને જે ઈજા પામનાર છે એમને મોબાઈલ પર બોલાવી ગાળાગાળી કરી અને પોતાના હાથમાં રહેલો લોખંડનો જે પાઇપ હતો એ એમને માથાના ભાગ પર મારી અને હેમરેજને ક્રિએટ કરેલું છે, જે ખાતે જે એફઆઈઆર છે એ રજીસ્ટર કરવામાં આવી છે. પણ હાલ સર એવા સમાચાર મળી રહ્યા છે કે જે ઈજાગ્રસ્ત છે એનું મોત થયું છે. હા, ઈજાગ્રસ્ત છે એમનું મોત થયેલું છે અને કોઇન્સિડન્સ ફર્ધર આનામાં જે મર્ડરના જે સેક્શન છે એ એડ કરવામાં આરોપી ઝડપાઈ ગયો છે. આરોપી ઝડપાઈ ગયેલો છે.